ગાંધીનગર બાદ હવે સુરતમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જેતપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રાદડિયા એક મંચ પર એક સાથે જોવા મળ્યા। જી હા, ફરી એકવાર આ દ્રશ્ય સામે આવ્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આમ તો મૂળ બંને પાટીદાર સમાજના યુવા આગેવાનો છે અને તેમના વચ્ચેની આ ચર્ચાએ ફરી રાજકારણ ગરમાયું છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જોપાયદાન। આજથી થોડાક સમય પહેલાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું હતું। આ દરમિયાન જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગળે લગાવતા નજરે પડ્યા હતા। આ દરમિયાન ખબર અંતર પૂછવામાં આવ્યા હતા। ત્યારબાદ મીડિયા રૂમમાં ગોપાલ ઇટાલિયાએ જયેશ રાદડિયા સાથે મુલાકાતને લઈને પણ ખુલાસો કર્યો હતો, જેના જ કારણે રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની હતી। તેમાં ગોપાલ ઇટાલિયા જે તે સમયે કહી રહ્યા હતા કે જયેશ રાદડિયા અમારા સમાજના આગેવાન છે, યુવાન છે, તેના કારણે પહેલીવાર તેમને મળવાનું થયું વિધાનસભામાં, ત્યારે હાય હેલ્લો કરવામાં આવી। ત્યાર પછી ફરી એકવાર સુરતના વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા ને બંને પાટીદાર સમાજના યુવા ધારાસભ્યો છે તે આ કાર્યક્રમમાં ફરી એક મંચ પર જોવા મળ્યા, જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। બંને ધારાસભ્યો છે તે ગુફ્તગુ કરતા નજરે પડ્યા, જેમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક તરફ છે ધારાસભ્ય જયેશ રાદડિયા, એક તરફ છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને વચ્ચે છે એસપી સ્વામી ને આ સર્વજ્ઞાતીય કાર્યક્રમમાં સમૂહ લગ્નના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી। તે દરમિયાન રાજકારણને લઈને પણ ચર્ચાઓ ચાલી હોય તેવી ચર્ચાઓ વેગવાન બની છે, પરંતુ પાટીદાર સમાજમાંથી આવતા આ બંને સમાજના યુવાનો તેઓ કહી રહ્યા છે કે સમાજને લઈને તેઓએ ચર્ચા કરી ને કેવી રીતે સમાજને આગળ લઈ જઈ શકાય અને મનોમંથન કરી શકાય તે માટેની વાત પણ ચર્ચાઈ રહી છે। આમ તો એવું પણ કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી હોતો। સમય અને પરિસ્થિતિ પ્રમાણે લોકો નિર્ણય લેતા હોય છે અને વિચારધારા બદલતા હોય છે। ત્યારે ભૂતકાળમાં એવા દ્રશ્ય પણ સામે આવી ચૂક્યા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બોલતા હતા, આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈને જોડાઈ પણ ચૂક્યા છે। ત્યારે હવે સમય પ્રમાણે પરિસ્થિતિ છે તે નિર્ણય કરતી હોય છે। ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચેની આ મુલાકાતે ગુજરાતનું રાજકારણ ગરમ કર્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।